સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, ડ્રીમ બિગ, થિંક બિગ, અચીવ બિગ. અત્યારના આ યુગમાં આપણે બધા લોકોને આપણી માનસિકતા ચેન્જ કરવાની જરૂર છે. કારણ કે માણસ અત્યારે ને મોટું વિચાર કરવામાં પણ ઘણો બધો વિચાર કરે છે. પણ મિત્રો, જ્યાં સુધી તમારા સપના મોટા નહીં હોય, તમારા વિચાર મોટા નહીં હોય ને, ત્યાં સુધી તમે છે ને અચીવ મોટું નહીં કરી શકો. અને અત્યારના આ યુગમાં જે આપણે ફેરફાર કરવાનો હોય આપણે પોતાનામાં કરી શકશું, બીજાનામાં નહીં. આજનો મિત્રો સમય છે ને તે ડિજિટલ થઈ ગયો, પણ આપણા વિચારોથી ડિજિટલ નથી થયા. પણ ખરેખર છે ને આપણે વિચારોથી છે ને ડિજિટલ થવાની જરૂર છે. લાઈફમાં ગમે એવી મુશ્કેલી આવે એમાં પોઝિટિવ રહી, હિંમત રાખી એવી પરિસ્થિતિનો સામનો કરવાનો છે. એટલું આપણે હંમેશા યાદ રાખવાનું હોય. અને મિત્રો, આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કીધું છે કે મિત્રો, સમય ગમે એવો હોય એ બદલાશે જરૂર. પરિવર્તન આવે ને લાઈફમાં કંઈ પણ, તો ક્યારે છે ને ગભરાવું નહીં. એ પરિવર્તન છે ને તમારા સારા માટે જ આવ્યું હોય. કારણ કે આપણે ખબર નથી કે આપણા માટે શું સારું છે, પણ ઉપરવાળાને ખબર છે કે આપણા માટે શું સારું છે. એટલે હંમેશા છે ને પોઝિટિવ રહી અને ગમે એવી પરિસ્થિતિનો સામનો કરવાનો. અને મિત્રો, સપનું હંમેશા એને આસમાનનું જોવાનું, ઊંચા સપના જોવાના. પછી તમે ભલે અહીંયા પહોંચો કે ના પહોંચો, ક્યાં સપના જોવાના પૈસા દેવા પડે, આપણે કોઈને નથી દેવા પડતા. પણ આસમાનનું સપનું જોશો ને, ત્યાં નહીં પહોંચો તો કાંઈ નહીં, પણ તમે વાદળ સુધી તો પહોંચી શકશો ને, એ વાત તો કન્ફર્મ છે. તો પછી હંમેશા એને વિચાર તમારા ઊંચા રાખવાના, પૈસા નહીં. હંમેશા વિચારોથી મોટું રહેવાનું. અને ડ્રીમ મોટા જોવાના, થિંક મોટું કરવાનું, તો તમે અચીવ કંઈક મોટું કરી શકશો, નહીં તો નહીં. એટલા માટે મિત્રો, ડ્રીમ છે ને આપણા, એ પૂરા થાય કે ના થાય, આપણા મિત્રો વડીલોએ કહી ગયા છે, નીચે હું અને સાકર શું કામ ભોગવી. એટલે અર્થ એવો થાય મિત્રો કે આપણે નીચે જ બેસવું છે, તો સપના તો મોટા જો, વિચાર તો ઊંચા રાખો. જ્યાં સુધી તમે વિચારોથી અમીર નહીં બનો ને, ત્યાં સુધી તમે બહારથી પૈસાવાળા નહીં બનો. તો હંમેશા ને વિચારોથી અમીર બનો, અંદરની જાતને તમે આગળ લઈ આવો, એટલા કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ. અને મિત્રો, અત્યારના આ યુગમાં છે ને માણસ કામ અને પૈસા પાછળ છે ને એટલો વધુ સમય સ્પેન્ડ કરે છે ને કે એની કંઈ વાત જ ના પૂછો. કામ કરવું સારી વાત છે, બધી બરાબર છે, પણ દિવસમાં મિત્રો 1 કલાક કોઈ પણ એવી હોવી જોઈએ કે તમે છે ને નાના બાળક સાથે વિતાવો, કાં તમારે જે પણ શોખ હોય, ક્રિકેટ રમવું હોય, વોલીબોલ રમવું હોય, લાઉડ મ્યુઝિકમાં સોંગ સાંભળવું હોય, તે કરો. એનાથી તમને છે ને તમારે અંદરની ખુશી મળશે, અંદરથી તમે હેપી રહેશો. એ વસ્તુ દિવસમાં 1 વાર તો તમારે કરવાની જ. અને ગરીબ તમે નથી, ગરીબ છે ને તમારા વિચાર છે. તમે જે દિવસે વિચારથી અમીર થઈ જાઓ ને, તો તમને બહારથી અમીર થતા કોઈ નહીં રોકી શકે. અને તમે ગમે એમ થાય, મોટા સપના જો, પૂરા થાય કે ના થાય કાંઈ વાંધો નહીં. આપણે કર્મ કરવું આપણા હાથમાં છે, ફળ આપવું તો ઉપરવાળાના હાથમાં છે. તો પછી ડ્રીમ બિગ તમે જોશો તો તમે અચીવ કંઈક બિગ કરી શકશો, નહીં તો નહીં. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, जिस दिन आपने अपनी सोच बड़ी कर ली ना, उस दिन से बड़े बड़े लोग आपके बारे में सोचना शुरू कर देंगे. थैंक यू મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને હું આવીશ. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો કે કેવા લાગે છે વિડીયો. અને મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેરને ફોલો કરો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ, ઓલ ઓફ યુ.